નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આજકાલ લોકો વિવિધ રીતે યુટ્યુબના માધ્યમથી પૈસાની કમાણી કરી રહ્યા છે। નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી કેટલાય લોકો યુટ્યુબર બનીને લખપતિ બની ગયા છે। પરંતુ આજે અમે તમને એવા બધા યુટ્યુબરો વિશે જણાવીશું કે જે આખું ગામ મળીને યુટ્યુબમાં વિડીયો બનાવીને લાખોની કમાણી કરી રહ્યા છે। જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના શહેર રહીમયાર ખાનથી લગભગ 20 કિલોમીટરના અંતરે આવેલું કાઝી અબ્દુલ રહેમાન કોરેજા નામની વસાહત આવેલી છે અને ત્યાંના 23 વર્ષીય હૈદર અલીએ તેમની સરકારી નોકરી દરમિયાન તેમને કંઈક એવો વિચાર આવ્યો અને તેમને કંઈક એવું કરી નાખ્યું કે તેના કારણે માત્ર તેમનું જ નહીં પરંતુ આખા ગામનું જ નસીબ બદલાઈ ગયું। તેમને નોકરી કરવાના બદલે યુટ્યુબ ચેનલમાંથી કમાણી કરવાનો વિચાર આવ્યો હતો, પરંતુ તેમના માટે આ નિર્ણય પર પહોંચવું એટલું સરળ ન હતું। એક મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી છે કે યુટ્યુબ ચેનલ બનાવવાની હૈદર અલીના વિચારનો પરિવારના જ સભ્યોએ ધાર્મિક કારણોસર વિરોધ કર્યો હતો અને ત્યારબાદ તેમને સ્થાનિક ધાર્મિક વિદ્વાનો પાસેથી મત પણ લીધો હતો અને હવે તેમના ગામમાં 3 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વૃદ્ધ સુધીના લોકો યુટ્યુબ માટે કન્ટેન્ટ બનાવીને પૈસા અને ખ્યાતિ એમ બંને કમાઈ રહ્યા છે। અહીંયા તો એક યુટ્યુબર એવો પણ છે કે જેને પોતાની દુબઈની નોકરી છોડીને પાછો અહીંયા ગામમાં આવ્યો અને અહીંયા અન્ય લોકોને પણ કન્ટેન્ટ બનાવવા માટે સરકારી નોકરી છોડવાનો નિર્ણય લીધો હતો। તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે હૈદર અલીના 6 મહિના સુધી તેમની ચેનલ શરૂ કરવા માટે તેમને સખત મહેનત કરી હતી અને ત્યારબાદ તેમને ચેનલનું મોનેટાઇઝેશન તરીકે નોંધવામાં આવ્યું હતું અને હવે તેમની ચેનલમાં કમાણી જોઈએ તો તે સરકારી નોકરીમાં આખા વર્ષ દરમિયાન જેટલી કમાણી કરતા હતા તેટલું જ એક જ દિવસમાં તેઓ આ યુટ્યુબમાં કમાઈ લે છે। હૈદર અલીને યુટ્યુબ તરફથી 2 ગોલ્ડન બટન અને 6 સિલ્વર બટન મળ્યા છે અને તેમની ચેનલ 10 લાખ સબસ્ક્રાઇબર ધરાવે છે। તમને જણાવી દઈએ કે જો કોઈ ચેનલ 10 લાખ સબસ્ક્રાઇબર સુધી પહોંચે તો તેને ચેનલના માલિક યુટ્યુબ દ્વારા ગોલ્ડન બટન આપવામાં આવે છે અને જ્યારે કોઈ ચેનલના 1 લાખ સબસ્ક્રાઇબર થાય તો તેમને સિલ્વર બટન આપવામાં આવે છે। તો આ સિવાય અહેવાલ એવા મળી રહ્યા છે કે અહીંયા ઝહીર ઉલ હક વ્યવસાય શાળાના શિક્ષક છે। સરકારી શાળામાં મધ્યમ વર્ગના બાળકોને વિજ્ઞાન ભણાવે છે। તેમને પણ પોતાની તંગ આર્થિક પરિસ્થિતિના કારણે પાર્ટ ટાઈમ કામ કરવાનું શરૂ કર્યું અને પોતાની યુટ્યુબ ચેનલ બનાવી હતી અને થોડા જ સમયમાં તેમની ચેનલને પણ મોનેટાઇઝેશન મળી ગયું અને હવે આ ચેનલમાંથી 1 મહિનામાં એટલા પૈસા મળી જાય છે કે જેટલા તેમને તેમની 6 વર્ષની નોકરીમાં પણ ન કમાઈ શક્યા હતા। ઝહીર ઉલ હકને પણ યુટ્યુબ તરફથી ગોલ્ડન બટન મળ્યું છે અને હવે તેઓ પોતાના બાળકોને શહેરની મોટી ખાનગી શાળામાં ભણાવી રહ્યા છે અને ઘરનું પણ સમારકામ કરાવી રહ્યા છે। તો આ સિવાય ખબરો એવી મળી રહી છે કે હૈદર અલીની ટીમમાં 81 વર્ષના નઝીર અહમદ પણ સામેલ છે। તેઓ છેલ્લા 1 વર્ષથી હૈદર અલીની સાથે જોડાયેલા છે અને હવે ન માત્ર તેઓ કમાણી જ કરી રહ્યા છે પરંતુ પોતાનો સમય પણ સારી રીતે પસાર કરી રહ્યા છે। ગામના લોકોને રોજગારી મળે અને સકારાત્મક પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય ત્યારે આ ગામના વડીલો પણ ખૂબ જ ખુશ થાય છે અને હવે તેઓ બાળકોને ઠપકો આપવાના બદલે તેમના કામમાં સુધારો કરવા માટે સહકાર અને સલાહ આપે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।